નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। એક સાથે મિત્રો 4 સિસ્ટમ ગુજરાતને અસર પહોંચાડશે। અત્યારે વરસાદની 4 સિસ્ટમ બની ગઈ છે। આજે બપોરથી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર છે એ વધ્યું છે। ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે। સાથે પવનની ગતિ પણ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતી જોવા મળી રહી છે। એટલે કે ભારેથી અતિભારે વરસાદનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સાથે ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક ભારેથી અતિભારે રહેશે, જેમાં આજે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે પૂરની સ્થિતિ પણ જોવા મળશે, જેમાં 5 ઇંચથી લઈ અને 10 ઇંચ સુધીના સામાન્ય વરસાદ રહેશે। સાથે મિત્રો 15 ઇંચ સુધીના વરસાદ પડશે। ગુજરાત રાજ્ય ઉપર હજી પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનનું જોર જોવા મળશે। સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારો હોય કે પછી કચ્છથી લઈ અને દક્ષિણ ગુજરાતના જે અરબ સાગરમાંથી પવનો ફૂંકાઈને આવી રહ્યા છે એ ભેજવાળા પવનો હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદનું નવું જોર વધારશે। આ સાથે મિત્રો એક વાવાઝોડું છે એ સક્રિય થઈ ગયું છે ને એ વાવાઝોડું અત્યારે મ્યાનમાર અને થાઈલેન્ડ દેશના વિસ્તારોમાં પહોંચી ગયું છે ને એ વાવાઝોડું હવે બંગાળની ખાડીમાં 26 અને 27 ઓગસ્ટ સુધીમાં આવી જશે। એટલે કે આ 2 દિવસની અંદર બંગાળની ખાડીમાં જે વાવાઝોડું આવશે એની પણ અસર હવે ગુજરાતને થશે, કારણ કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ તો અત્યારે બની રહી છે। લો પ્રેશર સિસ્ટમ વાળો એરિયા હવે ડિપ્રેશનની અંદર ફેરવાશે। ડિપ્રેશન વાળી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં બનતાની સાથે જો વાવાઝોડું ભેગું થશે તો એ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાત તરફ છે એ પહોંચતી જોવા મળશે। આ પ્રકારે એક વરસાદની સિસ્ટમ પણ બની છે। ગુજરાતના ઉત્તર ભાગના જિલ્લાઓની અંદર એક વરસાદની સ્થિતિ બની છે મજબૂત, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ પ્રમાણે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે, અવારનવાર દરેક માહિતી છે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી છે એ મળતી હોય છે। હવે મિત્રો અત્યારે ખાસ કરીને ગુજરાતના જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ તમે ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી લેજો। ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી આવનારી દરેક આગાહી છે તમને સમયસર મળી જાય। આજના વિડીયોમાં તમને માહિતી મેળવવાની છે કે ગુજરાત રાજ્ય ઉપર જે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો એરિયા સાથે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ભેજવાળા પવનો જે ફૂંકાઈને આવી રહ્યા છે સૌરાષ્ટ્રના જિલ્લાઓને તો અસર પહોંચાડશે। સાથે દક્ષિણ ગુજરાત અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર છે અતિ ભયંકર થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે અને એ જ પ્રમાણે આગામી 24 કલાક ભારેથી અતિભારે ગુજરાત રાજ્ય ઉપર રહેવાની છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ છે એ 25, 26 અને 27 આ 3 દિવસ માટે પણ ભારેથી અતિભારે રહેવાની છે, જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈ અને બેટ દ્વારકા સુધીના દરિયાકાંઠાના જે દરિયાઈ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું જોર વધશે। સાથે ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના 5 થી 10 જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે। આ સાથે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી એટલે કે સેટેલાઇટ જે ઇમેજ હવામાન વિભાગ દ્વારા જાહેર કરી છે એ ઇમેજ પણ આપણે જોઈ લઈશું કે વાતાવરણની અંદર જે હવાનું દબાણ છે કઈ દિશા તરફ આગળ ગતિ કરી રહ્યું છે, જેના પ્રમાણે છે એ ચોમાસાની સ્થિતિ મજબૂત થતી જોવા મળશે અને ચોમાસું ગુજરાત રાજ્ય ઉપર ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં છે એ જોરદાર જામવાનું છે, જેમાં અત્યારે તો મિત્રો 5 ઇંચથી 10 ઇંચ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ આવનારા દિવસોની અંદર ફરી વખત વરસાદી સિસ્ટમ સક્રિય થશે। ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો એટલે કે 28, 29 અને 30 ઓગસ્ટ સુધીમાં છે ગુજરાત રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાશે। જેમ મિત્રો વાદળો ફાટી અને બંગાળ અને સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય કે પછી ઉત્તર ભારત તરફથી આવતી જે સિસ્ટમ હોય એમાં જે વાદળો ફાટશે જેની પૂરની સ્થિતિ છે એ ગુજરાતના સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોને અસર પહોંચાડશે। તો આ પ્રકારની અત્યારે એક આગાહી અને માહિતી મળી રહી છે। બાકીની તમને માહિતી આજના વિડીયોમાં જણાવીશું, ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। અત્યારનો લાઈવ તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, સેટેલાઇટ ઇમેજ પણ કહી શકો કે ગુજરાત રાજ્ય ઉપર અરબ સાગરમાંથી વરસાદનું જે વહન છે એ ફૂલ ઝડપે જોવા મળી રહ્યું છે। એટલે કે વરસાદની સ્થિતિ છે ગુજરાત રાજ્ય તરફ અત્યારે વધારે પડતી જોવા મળી રહી છે, કારણ કે અત્યારે રાજસ્થાન જોધપુર લાગુના વિસ્તારોમાંથી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સક્રિય થઈ અને ઉત્તર ભારત તરફ આવશે અને કચ્છના પણ જિલ્લાઓને અસર પહોંચાડશે। 25, 26 અને 27 આ 3 દિવસ માટે ઉત્તર ભારત અને જે કચ્છ લાગુના વિસ્તારોથી જે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો સુધીની જે વરસાદની સિસ્ટમનો ટ્રેક દર્શાવવામાં આવી રહ્યો હતો એ ટ્રેક વચ્ચે અત્યારે ઉત્તર ગુજરાતમાં જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ડાંગ, પાલનપુર, મહીસાગર છે, અમદાવાદ છે, મહેસાણા છે, તેમજ ડુંગરપુર, ઉદયપુરના વિસ્તારો હોય કે પછી બિલામોરા હોય, બનાસકાંઠાના જે તમામ ગામડાઓ છે ગામડાઓની અંદર અત્યારે વરસાદનું જોર વધી રહ્યું છે।
ખાસ કરીને મિત્રો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદની શું સ્થિતિ છે, કારણ કે અત્યારે ભયંકર વરસાદની પૂર જેવી પરિસ્થિતિ છે સર્જાતી જોવા મળવાની છે અને આ જ વરસાદનો જોર હજી પણ 2 થી 3 દિવસ માટે કન્ટિન્યુ રહેવાનું છે। તેમાં 25, 26 અને 27 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યમાં છે એ ભારેથી અતિ ભારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એ પ્રકારનો વરસાદ પણ જોવા મળશે। અને અત્યારે તમે જોઈ શકો છો જે વિવિધ મોડેલ ચાર્ટ પ્રમાણે દર્શાવવામાં આવતી આગાહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી ખૂબ દૂર એક મિત્રો વાવાઝોડું છે એ બનતું જોવા મળી રહ્યું છે। અત્યારે તો આ વાવાઝોડું છે તમે જોઈ શકો છો એ પ્રમાણે જે થાઈલેન્ડ અને મ્યાનમાર દેશના વિસ્તાર તરફ પહોંચી ગયું છે, પરંતુ આ વાવાઝોડું જ્યારે 27 ઓગસ્ટ આજુબાજુ છે એ બંગાળની ખાડી તરફ આગળ ગતિ કરશે અને બંગાળની ખાડીમાં જે વાવાઝોડું પહોંચે અહીંયા તમે જોઈ શકો છો મ્યાનમાર તરફથી આ વાવાઝોડું આવશે અને બંગાળની ખાડીમાં છે એ સક્રિય સિસ્ટમને પણ અસર પહોંચાડશે, જેમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનની અંદર ફેરવાય ત્યાં સુધીની આગાહી કરવામાં આવી હતી, પરંતુ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ મજબૂત થવાના કારણે આ આગાહી છે બદલાણી છે। હવે મિત્રો નવી આગાહી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને છે સાવચેત રહેવા કહ્યું છે, કારણ કે આગામી 5 દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી રહી છે। આ જ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ મજબૂત થઈ છે એ સિસ્ટમ અત્યારે બંગાળની ખાડી તરફથી આવી છે, એક સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફથી આવી છે અને એક સિસ્ટમ દક્ષિણ ભારત તરફથી આવી છે। એમ કુલ મળી અને 3 સિસ્ટમો તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સક્રિય છે। ઓગસ્ટ મહિનાની અંતિમ દિવસોમાં એટલે કે 30 અને 31 ઓગસ્ટ સુધીમાં જે વાવાઝોડું છે એ બંગાળની ખાડીમાં જોવા મળવાનું હતું એ વાવાઝોડું મધ્ય ભારત તરફ આગળ આવી અને ઉત્તર ભારત તરફ છે એ ગતિ કરશે, એટલે ગુજરાત રાજ્યને છે એ મોટા પ્રકારની અસર દર્શાવશે નહીં, પરંતુ એ વરસાદની સ્થિતિ છે ગુજરાત રાજ્યને જોવા મળશે, કારણ કે ગુજરાત ઉપર અત્યારે વરસાદ છે એ અતિ ભારે પડી રહ્યો છે। સામાન્ય કરતાં વધારે વરસાદ પડે એટલે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી એ માહિતીના આધારે આપણે એવી માહિતી મેળવી શકીએ કે ગુજરાત રાજ્ય ઉપર છે એ આગામી 24 કલાક ભારેથી અતિ ભારે રહેશે। એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં આ પ્રકારની માહિતી છે એ દર્શાવવામાં આવી રહી છે। તમે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે બનતી જોવા મળી રહી છે એ સિસ્ટમ પણ તમે અહીંયા જોઈ શકો છો। મેપ દ્વારા આ સિસ્ટમનો ઘેરાવો અમદાવાદ, વડોદરા, ભાવનગર, દાહોદ, ડુંગરપુર, પાલનપુર, મહેસાણા સુધી છે એ પહોંચતો જોવા મળી રહ્યો છે। સાથે વિરમગામ, ખેડબ્રહ્મા, હિંમતનગર, સાલંબર અને મિત્રો થરાદ લાગુના વિસ્તારોની અંદર આ સિસ્ટમનો ઘેરાવો છે એ બની ગયો છે અત્યારે। સાથે સાથે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાંથી લઈને કચ્છ લાગુના વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો સાથે 24 કલાક માટે વરસાદી સિસ્ટમનો જે ચક્રવાત તોફાન છે એ જોવા મળશે। આજ રાત્રિના ગુજરાત ડૂબશે એવી પણ માહિતી મળી રહી છે। ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે, તેમજ આવતીકાલે વહેલી સવારથી આખો દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે વરસાદવાળું રહેવાનું છે। તેમાં દ્વારકાથી લઈ અને ભાવનગર સુધીના દરિયાકાંઠાના વિસ્તારો હોય કે પછી સુરત, વલસાડ, દમણ, દાદરનગર હવેલી વિસ્તારો હોય કે પછી સુરતથી વડોદરા સુધીના વિસ્તાર, આ સાથે અમદાવાદથી હિંમતનગર, ડુંગરપુરથી મહેસાણા, મહેસાણાથી વિરમગામ, કુડાથી રાજધનપુર, સાથે સુરેન્દ્રનગર એટલે મધ્ય ગુજરાતના જિલ્લાઓની પણ સાપેક્ષે વરસાદ છે એ અતિ ભારે જોવા મળવાનો છે। અત્યારે તમે ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ મેપ છે તમે જોઈ શકો છો, જેમાં 5 થી 6 જિલ્લાઓને બાદ કરતા તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ છે મજબૂત થઈ એવું માનવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્ય ઉપર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોથી પશ્ચિમ બંગાળ સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાંથી ખૂબ દૂર નજીક આવતી સિસ્ટમો છે સાયક્લોનિક સર્ક્યુલેશન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફરવાની છે, જેના કારણે અત્યારે યુએસસી છે ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ભાગના 5 જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે। સાથે સૌરાષ્ટ્રના દ્વારકાથી લઈને ભાવનગર સુધી, ગીર સોમનાથ, પોરબંદર, વેરાવળ, જૂનાગઢ, જામનગર, રાજકોટ તેમજ અમરેલી અને ભાવનગર આ 6 થી 7 જિલ્લાઓની અંદર વરસાદ છે એ અતિ ભારે જોવા મળશે, કારણ કે દરિયાકાંઠાનો વિસ્તાર છે। પૂરની પરિસ્થિતિ આવશે, ઘોડાપુર ગુજરાત રાજ્યમાં જોવા મળશે, નદીઓની અંદર નાળાઓ છલકાશે। સાથે અંબાલાલ પટેલ દ્વારા જે ઓગસ્ટ મહિનાની આગાહી કરવામાં આવી હતી એમાં પણ કહેવામાં આવી રહ્યું હતું કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ મજબૂત થાય અને ભારેથી અતિ ભારે પવનો ફૂંકાય, જેને કારણે ઓગસ્ટ મહિનો છે એ મઘા નક્ષત્રના અંતિમ દિવસોની અંદર વરસાદનું જોર વધશે।
અત્યારે મિત્રો મઘા નક્ષત્ર 27 ઓગસ્ટ સુધી ચાલવાનું છે અને આ નક્ષત્રની અંદર વરસાદનું પણ અતિ ભારે સ્વરૂપ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે, કારણ કે છેલ્લા 3 થી 4 દિવસથી તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનું હવામાન સતત પલટાતું જોવા મળી રહ્યું છે, એટલે કે હવામાન છે બદલાતું જોવા મળી રહ્યું છે. એમાં પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થયો. એ વરસાદનો ઘેરાવો છે એ ગુજરાતને અતિ ભારે વરસાદની સ્થિતિ છે એ સુધી લઈ જશે, કારણ કે અત્યારે વાતાવરણ છે તમે ચારે બાજુ જોઈ શકો છો. વહેલી સવારથી સાંજ સુધીનું વાતાવરણ એક રસમય જોવા મળતું હોય છે, એટલે કે કાળા ડિબાંગ વાદળો છે એ દિવસ દરમિયાન પણ જોવા મળતા હોય. વાદળોનો ઘેરાવો જે જોવા મળી રહ્યો છે એમાં પણ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ માહિતી તમને સૌપ્રથમ દર્શાવી દઈએ. અત્યારે તમને IMD ડિપાર્ટમેન્ટ દ્વારા, એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે, સમગ્ર ભારતની સૌપ્રથમ વાત કરી લઈએ. સમગ્ર ભારતમાં ચોમાસાની સ્થિતિ કઈ દિશા તરફ મજબૂત છે, એટલે કે કયા રાજ્યની અંદર મજબૂત છે, તો અહીંયા તમે જોઈ શકો છો. તમને છે હાઇલાઇટ કરીને દર્શાવી દઈએ. અહીંયા બંગાળની ખાડી અને મ્યાનમારના દેશમાં એક સિસ્ટમ જે આગળ આવી રહી છે એ બંગાળની ખાડીમાં વરસાદ નું જોર વધારે છે. બંગાળની ખાડીની અંદર જ્યારે વરસાદ વધે અથવા વરસાદનું જોર વધે, એટલે કે વિશાખાપટ્ટનમ, વિજયવાડા, કુર્નૂલ તેમજ ભુવનેશ્વરમ છે, કોલકાતા છે, સાથે બાંગ્લાદેશ છે, આ 7 થી 8 એવો ટ્રફ તમે અહીંયા ટ્રફ પણ કહી શકો, એ 7 થી 8 એવા રાજ્યોનો ટ્રફ છે. એ ટ્રફના જોર સ્વરૂપે મધ્ય ભારત તરફ સિસ્ટમ આગળ ગતિ કરે. એટલે મધ્ય ભારતમાં મિત્રો ઔરંગાબાદ છે, સાથે સાથે નાગપુર છે, જબલપુર છે, ભોપાલ છે, ઇન્દોર છે, અલ્હાબાદ છે, પાટણ, રાંચી છે, તેમજ મધ્ય ભારત તરફથી આગળ વધે એટલે પશ્ચિમ ભારત તરફ છે એ ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોમાં નાસિક, સોલાપુર તેમજ ઔરંગાબાદ, ઇન્દોર, કોટા, ઉદયપુર, જોધપુર, રાજસ્થાન, જયપુરના વિસ્તારો હોય કે પછી ગુજરાત રાજ્ય હોય એમાં અમદાવાદ અને જામનગર આટલા મેન સિટી છે કે તેની અંદર વરસાદની સિસ્ટમ છે એ વધારે અસર પહોંચાડી શકે. તો દાહોદ, ગોધરા સુધી જે વરસાદની સિસ્ટમ અત્યારે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે આ રાજસ્થાન લાગુનો વિસ્તાર છે, આ ગુજરાત લાગુનો વિસ્તાર અને આ બોર્ડર છે એ મિત્રો મુંબઈ મહારાષ્ટ્રની બોર્ડર આપણે કહીએ છીએ. એટલે મુંબઈ મહારાષ્ટ્રની બોર્ડર સુધી છે એ આ વરસાદનું જોર અતિ ભયંકર છે એ જોવા મળી રહ્યું છે. અહીંયા તમને સૌપ્રથમ ફરી વખત દર્શાવીએ. ગુજરાત રાજ્ય, અહીંયા મિત્રો રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, એટલે કે રાજસ્થાનના તમામ જે છે એ ભાગ ગણી શકીએ. સાથે અહીંયા મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર, તો એમાં અત્યારે રાજસ્થાન અને મુંબઈ મહારાષ્ટ્રમાં ઝાંસી તેમજ આગ્રા, ઇન્દોર અને ભોપાલ આટલા સિટીની અંદર વરસાદની સિસ્ટમ છે એ વધારે મજબૂત બની ગઈ છે. એ જ વરસાદનું જોર હવે ગુજરાત રાજ્ય તરફ આપણે અલગ મેપમાં જોઈએ, એટલે કે એક નવો મેપમાં ગુજરાત રાજ્યનું જોર જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વના ગુજરાતના ભાગથી લઈ અને સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ છે મજબૂત પ્રમાણમાં જોવા મળી રહી છે. હવે આ વરસાદની સ્થિતિ જે મજબૂત થઈ એના કારણે ગુજરાત ઉપર વરસાદનું જે પરિભ્રમણ છે એની સ્થિતિ મજબૂત થઈ અને વરસાદની વાતાવરણીય સિસ્ટમના ઘેરાવાના કારણે જે આગાહી 27, 28 અને 29 ઓગસ્ટ સુધી કરવામાં આવી છે એ પ્રકારની આગાહીને હજી પણ છે એ વેગ મળશે, કારણ કે આગાહી છે હજી પણ બદલાય છે. સિસ્ટમનો વારંવાર યુટર્ન અને ગુજરાત રાજ્ય ઉપર ભેજનું પ્રમાણ વધારે આવે છે. અરબ સાગરમાંથી ડાયરેક્ટ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હોય કે કચ્છ હોય કે પછી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર હોય, તો અરબ સાગરમાંથી જે ભેજનું પ્રમાણ છે એ હાઈ લેવલની ઉપર આવતું હોય છે, એટલે કે એના ભારણ ઉપર આવતું હોય, તો એ હાઈ લેવલનું જે ભેજવાળું પ્રમાણ છે એ ગુજરાત તરફના હવામાન દબાણને છે દબાવશે. એટલે કે ગુજરાત રાજ્યનું અત્યારે હવામાન છે એ નું તાપમાન અથવા તો એનું દબાણ છે નીચું છે, જેને કારણે આ ભેજવાળું પ્રમાણ છે ગુજરાતમાં વરસાદનું જોર વધારશે. વાદળોનો ઘેરાવો મજબૂત બને તેને કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ પણ મજબૂત બનતી જોવા મળે છે. અને આ સાથે મિત્રો ગુજરાતના સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલના મત પ્રમાણે સિસ્ટમ ચક્રવાત ન હોઈ શકે, એટલે કે ક્યારે પણ સિસ્ટમ બનતી હોય એ ચક્રવાત નથી, પરંતુ એક ભયંકર વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે. સિસ્ટમને કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ ફૂંકાઈ શકે તેવી શક્યતાઓ હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર ખાસ એક ધ્યાન રાખવું પડે એમ છે, કારણ કે વરસાદનું જોર છે એ આ વિસ્તારોની અંદર વધતું જોવા મળી રહ્યું છે. અને આ વરસાદનું જોર ગુજરાતમાં વરસાદીય વાતાવરણ શરૂ થયું તેના લીધે છે એ જોવા મળી રહ્યું છે.
આજે પણ ઘણા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના રાજ્યમાં જે આગાહી કરવામાં આવી છે એમાં ભારેથી અતિભારે વરસાદની જે આગાહી છે એ પ્રમાણે અંબાલા પટેલે કહ્યું છે કે માછીમાર ભાઈઓને અને દરિયાઈ ખેડૂત ભાઈઓને દરિયો ન ખેડવા માટે અથવા તો દરિયે ન જવા માટે સાવચેતી રહેવાની સલાહ છે આપવામાં આવી છે. તોફાની પવનો અને ઊંચા મોજાના કારણે દરિયામાં જવું ખતરનાક સાબિત થઈ શકે છે. આ સિસ્ટમ મુંબઈને અસર કર્યા પછી આગળ વધશે, જેના કારણે આજે મધ્યપ્રદેશના દક્ષિણ ભાગોમાં પણ તેનો પ્રભાવ હેઠળ છે. વરસાદી પડવાની શક્યતાઓ ખૂબ વધારે છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં છે એ હાલ વરસાદ ચાલુ છે. સૌરાષ્ટ્ર, પોરબંદર, જામનગર, દ્વારકા, ભાવનગરમાં પણ વરસાદ અત્યારે છે પડી રહ્યો છે, જેમાં 24 ઓગસ્ટથી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની છે એ શક્યતા હતી. એ જ પ્રકારે વરસાદ પડી રહ્યો છે. સાથે રાજ્યમાં એક સાથે 5 વરસાદની સિસ્ટમ સક્રિય હોવાનું છે એ બહાર આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા જે છે એ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાથે અંબાલા પટેલે પણ વરસાદની આગાહી કરી છે. તેમના મતે આજથી 26 ઓગસ્ટ સુધી વરસાદની જોર છે એ વધશે, જેમાં મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 23 થી 26 દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત સાથેના કેટલાય ભાગોમાં ભારે વરસાદ છે પડશે. બનાસકાંઠા, મહેસાણાના કેટલાય ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ ભારે છે. ત્યારબાદ 26-28 દરમિયાન છે એ કેટલાય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, તેની જોરની શક્યતા વધારે છે. આ સાથે 28 તારીખ સુધીમાં કેટલાય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આ સાથે અંબાલા પટેલે ગુજરાતના ખેડૂતોને ચેતવણી પણ આપી દીધી છે. તેમણે કહ્યું છે કે હવે આ વખતે પડેલો વરસાદ મઘ નક્ષત્રમાં પડ્યો છે, જેથી ખેતી માટે સારા માનવામાં આવે છે. મઘ નક્ષત્રમાં વરસાદ ખેડૂતો માટે શરૂઆત માનવામાં આવે છે. મઘ નક્ષત્રને કારણે ખેતી પાકનો વિકાસ સારો થાય છે. ઉભા કૃષિ પાકને ઈયળનો ભાર ઉપદ્રવ થયા છે. સારો પાક હોવા છતાં ખેડૂત ભાઈઓ પાકને મોટા નુકસાનનો ભય અનુભવે. તેમણે કહ્યું છે ચોમાસાની સ્થિતિ હાલમાં ઉપર અને નીચે આગળ વધી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકશે. ગણેશ ચતુર્થીની આસપાસ દિવસોમાં પણ વરસાદની શક્યતા છે. દાંતા ડુંગર વિસ્તાર પણ છે એ ભારેથી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તો આ પ્રકારે અત્યારે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બની ગઈ છે અને ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું પરિવહન છે એ ખૂબ મજબૂત સક્રિય તમામ છે એ જોવા મળી રહ્યું છે. તો મિત્રો અત્યારે જે આપણે આગાહી માહિતી અને વિડીયો જોયો છે એ સોશિયલ મીડિયા આધારિત આગાહી માહિતી અને વિડીયો છે, જેમાં ન્યૂઝ રિપોર્ટ આધારિત પણ માહિતી છે. તો આજનો વિડીયો છે એ તમને સાચો અને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર